એટલે બ્રહ્મસૂત્રનું મુખ્ય પ્રયોજન જ આ સિદ્ધ કરવાનું છે કે ઉપનિષદો દરેક ઉપનિષદો ભલે એની ઉપદેશ આપવાની રીત જુદી જુદી હોય, પદ્ધતિ જુદી જુદી હોય, પણ છેવટે બધા ઉપનિષદોનો એક જ સંદેશ છે, એક જ એમને સમજાવવું છે કે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન. આ જ વસ્તુ સિદ્ધ કરે છે, જેને કહેવાય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હવે જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન કહેવાની કેમ જરૂર પડી? આમ તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહો તો પર્યાપ્ત છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે જે છે તે ઈશ્વર છે, જે છે તે બ્રહ્મ છે. પરંતુ બ્રહ્મ જ એક છે અને છતાંય દ્વૈત બુદ્ધિ છે, એટલે કે આપણને જીવત્વનો અનુભવ થાય છે. આપણી સમજ એવી નથી કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કે જે છે તે ઈશ્વર જ છે. આપણી સમજ નથી. આપણી સમજ કેવી છે? ભેદ બુદ્ધિવાળી. એટલે દરેકની બુદ્ધિમાં આટલી સમજ તો છે જ, આવા ખ્યાલ છે જ કે હું જીવ છું, પોતાના વિશેનો ખ્યાલ, હું જીવ છું, પછી પોતાનાથી ભિન્ન તો આટલું વિશાળ જગત છે જ, એટલે હું છું, મારા જીવનમાં બીજું એક જગત છે, અને ત્રીજું એને બનાવનાર, કરતા હરતા. હવે એની કંઈ આપણને બહુ સમજ નથી, પણ માનવું પડે. ઘણા લોકો ના માને કે એવો કોઈ ઈશ્વર નથી, બધું આમનામ જ બને છે, ઉત્પન્ન થાય છે, સર્જાય છે, અને સૃષ્ટિ સ્થિતિ લય યાંત્રિક રીતે જાણે કે થયા કરે છે. એટલે મેટર, એનર્જી આ બધું છે, પણ ઈશ્વરની કંઈ જરૂર નથી, એવું માનનારા પણ છે. સામાન્ય રીતે આપણી બુદ્ધિમાં તો આટલા ભેદ છે, જીવ, જગત અને ઈશ્વર, અને ત્રણેય જુદા છે. જીવથી જગત જુદું, જગતથી ઈશ્વર જુદો, ઈશ્વર જીવથી પણ જુદો, જીવ ઈશ્વરથી પણ જુદો, જીવ જગતથી પણ જુદો. આ બધું જુદું જુદું છે, એટલે એને કહેવાય ભેદ બુદ્ધિ. આપણી સમજ આવી છે. અને ઉપનિષદની સમજ છે, ઉપનિષદની સમજ છે કે જે છે તે બ્રહ્મ છે, જે છે તે પરમાત્મા છે. અને આપણી જે સમજ છે એ સ્વતંત્ર છીએ આપણે આવી સમજ ધરાવવા માટે, કારણ કે ભગવાને આપણને બુદ્ધિ આપી છે. પણ એ જે આપણો નિર્ણય છે એ સાચો હોય તો કંઈ વાંધો નથી, અને એનાથી કોઈ તકલીફ હોય તો પણ વાંધો નથી. આ બધી વસ્તુની સ્પષ્ટતા આપણને હોવી જોઈએ કે શું કામ આ બધા ઉપદેશની જરૂર છે, આ સત્સંગની શી જરૂર છે, શાસ્ત્રની શું કામ જરૂર છે આપણા જીવનમાં, શું કામ આ બધું માથાકોટ, શ્રવણ મનન નિધિધ્યાસન શું કામ, શેના માટે? એટલે કંઈક આમ આપણે કંઈક દિવ્ય બની જઈએ, કંઈક નવી સિદ્ધિ પ્રાપ્ત કરીએ એના માટે નથી. એટલે આપણા જે નિર્ણયો છે એનાથી કોઈ તકલીફ ના હોય તો વાંધો નથી, પણ આપણા જે આ નિર્ણયો છે કે હું જીવ, બીજું મારાથી ભિન્ન જગત, અને જે ઈશ્વર, જેને કહેવાય ભેદ બુદ્ધિ. હવે એ જે બુદ્ધિ છે એનું કોઈ પ્રમાણ નથી, ખરેખર કોઈ જ પ્રમાણ નથી. બધાની બુદ્ધિમાં છે એટલે કંઈ બહુમત છે એટલે કંઈ વસ્તુ સત્ય સાબિત ના થાય. પ્રમાણ હોવું જોઈએ. એવું કંઈ પ્રમાણ સિદ્ધ થતું નથી. જીવ નામની કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. જીવથી જગત ભિન્ન હોય એવું સિદ્ધ થતું નથી. અને જ્યારે જીવ સિદ્ધ નથી થતો તો એ જીવ ઈશ્વરને કેવી રીતે સિદ્ધ કરી શકે? એટલે આમાંનું કશું આપણે જે વિચારીએ છીએ કશાનું પ્રમાણ નથી ક્યાંય. અનુભવને પ્રમાણ ના કહેવાય. એટલે અનુભવ તો જેવો આપણો નિર્ણય હોય એને અનુરૂપ જન્મે, અનુભવ કે પ્રમાણ ના હોય. અને આપણા જીવનની મૂળભૂત સમસ્યા છે પરવશતા, દુઃખ, મૃત્યુ. એટલે જીવનમાં આપણને જે નથી ગમતું ને સહન કરવું પડે છે એમાંથી આપણે છૂટવા ઈચ્છીએ છીએ. દરેક જીવની આ ઈચ્છા હોય. મૃત્યુ તો કોઈને ગમે જ નહીં, દુઃખ કોઈને ગમે જ નહીં, અજ્ઞાન કોઈને ગમે જ નહીં. અને આપણે આપણી રીતે બધામાંથી મુક્ત થવા પ્રયાસ કરીએ જ છીએ, પણ મુક્તિ મળતી નથી. જે ઈચ્છા છે પૂરી થતી નથી, પૂર્ણ સુખની, શાશ્વત સુખની. એટલે આ બધા જે પ્રશ્નો છે
નીચે કોઈ છે? તો આ બધા જે પ્રશ્નો છે એનો કાયમી ઉકેલ, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો અને કેવી રીતે આપણને આપણી ઈચ્છા પૂરી થાય અને હંમેશ માટે આપણે દુઃખમાંથી મુક્ત થઈએ એ માટે ઉપનિષદ માર્ગદર્શન આપે છે. એટલે પછી ઉપનિષદને કહેવું પડે છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય એટલે શું? તો કે તમારી બુદ્ધિમાં જે જીવત્વનો ખ્યાલ છે એ ભ્રમ છે, અધ્યારોપ છે. જો એ નિવૃત્ત થાય તો તમને સત્ય જેવું જેવું સમજાય. અને બધા ઉપનિષદ એક સુરે આ જ વસ્તુ કહે છે કે જે છે તે બ્રહ્મ છે, જીવ નામની કોઈ વસ્તુ નથી. એટલે દોરડું અને સાપ એ બે વસ્તુઓ નથી. સાપ એ ભ્રમ છે, ત્યાં વાસ્તવમાં ફૂલની માળાય નથી, પાણીની ધારાય નથી, કોઈ દંડ પણ નથી, ભૂછિદ્ર પણ નથી, અને જે આટલું બધું દેખાય છે એમાં એકમાત્ર દોરડું જ છે. દોરડું જ આ બધા રૂપમાં દેખાઈ રહ્યું છે. એમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ જીવના રૂપમાં દેખાઈ રહ્યો છે, જગતના રૂપમાં દેખાઈ રહ્યો છે, ઈશ્વરની જે કલ્પના હોય એવા રૂપમાં અનુભવાઈ રહ્યો છે. એટલે જેને જ્યાં જેનો પણ અનુભવ થાય છે એ વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, અસ્થિવાતી પ્રિય સ્વરૂપ પરમાત્માનો જ અનુભવ થઈ રહ્યો છે. આ ઉપનિષદને સમજાવું છે. એટલે આપણી સમજ, ખોટી સમજને ધ્યાનમાં રાખીને બે તત્વોની વાત કરી, જીવ અને બ્રહ્મ, જીવ અને ઈશ્વર અને એનું ઐક્ય. પણ એમાં બે હોય ને પછી એનું ઐક્ય કરવાનું હોય. જેમ કે અનેક અલંકારો હોય, એને તમે ઐક્ય સાબિત કરો એટલે એને નામરૂપ એના ભૂસીને બધાને એક કરી દો, ઓગાળી દો. એમ જીવ અને બ્રહ્મને ઓગાળી દો અને એક અવૈક્યની વાત નથી. આ દોરડા ઉપર જે ભ્રમ છે એ બધા ભ્રમ સત્ય નથી. અને જ્યારે બધું દેખાય છે દોરડા સિવાયનું ત્યારે પણ સત્ય એક જ છે કે દોરડો. એવી રીતે અત્યારે પણ આ ક્ષણે અત્યારે પણ જે છે એ ઈશ્વર જ છે. આ સમજ પ્રાપ્ત કરવાની છે. ઉપનિષદ આનો ઉપદેશ આપે છે અને આ એકમાત્ર જ્ઞાન આપણને દુઃખમાંથી છોડાવનારું છે. અને જ્ઞાન જ છે, એમાં કશું કરવાનું નથી. હવે આપણો જે સંસાર છે, આપણું જીવન છે અનાદિકાળથી, એ કર્મના સંસ્કારવાળું છે. એટલે હું કરતા અને હું ભોગતા. એટલે હવે કર્મ કરવા દ્વારા, પ્રવૃત્તિ કરવા દ્વારા આપણે જીવન જીવીએ છીએ. એટલે એવું માની લીધેલું છે, અથવા તો કર્મકાંડ વિભાગ પણ કર્મને મહત્ત્વ આપે છે, કર્મનું અનુષ્ઠાન કરતાં શીખવાડે છે અને એ દ્વારા આપણી ઈચ્છા પૂરી કરવાનું માર્ગદર્શન આપે છે. એટલે આપણે એવું સમજીએ કે હા, મોક્ષ પણ કર્મ કરવા દ્વારા જ પ્રાપ્ત થાય. પછી એ કર્મ આપણી રોજબરોજની પ્રવૃત્તિ કહો કે પછી ઉપાસનાને અનુરૂપ કર્મ કહો, યજ્ઞ યાગાદી કર્મ કહો, પણ કોઈક ને કોઈક રીતે કર્મ કરવાથી મોક્ષ મળે એ માન્યતા મીમાંસકો, કર્મઠ લોકો એ લોકોની છે. આપણી પણ છે. આપણે ક્યાં જ્ઞાન માટે તૈયાર થઈએ છીએ? આપણે આપણું જે જીવનનો પાયો છે કે હું કરતા, એ છોડવા જ નથી માગતા. એટલે એ જે સંસારનો પાયો છે અને કર્તૃત્વને કેમ મુક્ત કરવું, એના માટે જ્ઞાન કઈ રીતે ઉપયોગી છે અને જ્ઞાન માટે જ જીવન જીવવાનું હોય એ જ્યારે સમજાય તો પછી શંકરાચાર્યજીનો ઉપદેશ સમજવાનું સરળ બને. એટલે બહુ સુંદર રીતે ઉપનિષદમાં કહેલી જુદા જુદા પ્રકારની ઉપાસના જે આપણને પરમ આનંદની અનુભૂતિ કરાવવા સુધીનું ફળ આપે છે. એટલે આપણે માનીએ કે વાત તો સાચી છે કે ભાઈ આવી રીતે પણ આનંદ તો મળે જ છે આવું કરવાથી. એટલે આપણે અનુભવની ઈચ્છા રાખનારા છીએ, અનુભવને આશ્રિત જીવન જીવનારા છીએ. એટલે અત્યારે જે અનુભવ છે, સંસારનો અનુભવ છે, અલ્પતાનો અનુભવ છે, દુઃખનો અનુભવ છે. એટલે ક્યારે મને આમ પરમ શાંતિનો અનુભવ થાય, ક્યારે મુક્તિનો અનુભવ થાય, ક્યારે આનંદનો અનુભવ થાય, એવી રાહ જોઈને બેઠા છીએ કે આવું અનુભવાય એમનામ ઈશ્વરની કૃપા, આવું અનુભવાય એમના મોક્ષ, અને એના માટે મારે કંઈક કરવાનું છે. આવી બધી માનસિકતા આપણા જીવનમાં સ્વાભાવિક રહેલી છે. શંકરાચાર્યજી કહે છે કે ભાઈ જુઓ, સત્ય કેવું છે એ પહેલાં સમજવાનો પ્રયાસ કરો. મોક્ષ એ કોઈ અનુભવને
ધ્યાનમાં રાખીને નક્કી નથી થતો. કોઈ અવસ્થા નથી. મોક્ષ કોઈ અવસ્થા નથી કે મને ભવિષ્યમાં એ સ્થિતિ પ્રાપ્ત થશે અને હું આમ એવી કલ્પનામાં રાજતી હોઉં અને પછી કાં તો મૃત્યુ પછી મને એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે જ્ઞાન પછી એવી સ્થિતિ પ્રાપ્ત થાય. જ્ઞાન ભલે ગમે ત્યારે પ્રાપ્ત થાય, પણ સ્થિતિ પ્રાપ્ત થવી એ જ્ઞાનનું ફળ નથી. જ્ઞાન જ્ઞાન છે. એટલે જેમ કે દસમાને શોધતો હોય તો ત્યારે એ પોતે દસમો શોધી રહ્યો છે ત્યારે હું દસમાની સમજ કેવી? હું સાધકા, હું દસમાને શોધનાર. અને એ જેનો ખ્યાલ છે અને એમાંથી જે અનુભવ જન્મે છે કે હું શોધનારો અને ક્યારે મને દસમો મળશે, આવો જે અનુભવ છે એ અનુભવ પણ ખરેખર તો દસમાનો જ અનુભવ છે. એટલે દસમાના દરેક અનુભવમાં એ રજળપાટ કરતો હોય, રડતો હોય, દુઃખી થતો હોય, ક્યારે દસમો મળશે ક્યારે દસમો મળશે એવી ચિંતા કરતો હોય, તો એ નાના મોટા સર્વ અનુભવો માટે જવાબદાર કોણ છે? દસમાનું હોવું. દસમો જ અનુભવાઈ રહ્યો છે, પણ વિપરીત રીતે, વિકૃત રીતે, ભ્રમિત રીતે એ પોતાને અનુભવી રહ્યો છે. એમ આપણે પણ, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અલ્પ છું, હું દુઃખી છું, હું પરાધીન છું, કે મારું ભાગ્ય દુર્ભાગ્ય છે, હું આવી આવો, હું બાળક, હું યુવા, હું વૃદ્ધ, માતા પિતા, બિચારો, માંદો સાજો, જે કંઈ આપણા અનુભવો છે વાસ્તવમાં બ્રહ્મના જ અનુભવ છે. એ સમજવાનું છે. દરેક અનુભવમાં બ્રહ્મનો જ અનુભવ છે. હવે કામ શું કરવાનું છે? તો કે આ અનુભવમાંથી એક પણ અનુભવ આપણને સુખ આપતો નથી. બસ એ વિપરીત અનુભવ છે, એમાંથી આપણે છૂટવું છે અને આ બંધનનું સ્વરૂપ છે. એટલે એ વિપરીત અનુભવનું કારણ શું છે એ આપણને શાસ્ત્ર સમજાવે છે. દસમાને જે કે બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે કે જે કે દુઃખમાંથી એને પસાર થવું પડે, તો એના માટે જવાબદાર કઈ વસ્તુ છે? તો કે પોતાના વિશેનો ખોટો નિર્ણય. ભાઈ હું દસમો નથી એ તો એ જાણતો જ નથી અને પોતાને દસમાનો શોધક માને છે. એટલે હવે કયા દસમાને શોધવાની જરૂર છે એને? એમ આપણે પોતાને જીવ માનીએ છીએ, અલ્પ માનીએ છીએ, સુખની ઈચ્છા રાખનારા, સુખની શોધ કરનારા પોતાને માનીએ છીએ. તો સુખ તો એ જીવનું જ સત્ય છે. એટલે સુખના અનુભવમાં કોણ વચ્ચે આવે છે? તો કે મારો પોતાના વિશેનો નિર્ણય. એ જે ખોટો નિર્ણય છે એનું નામ ભ્રમ, અને ભ્રમ અજ્ઞાનમાંથી જન્મે છે. બસ આ ભ્રમની નિવૃત્તિ થવી એ એક જ કામ મનુષ્ય કરવાનું છે. એક જ કામ જીવનમાં, ભ્રમની નિવૃત્તિ. ભ્રમ આજકાલનો હોય તો ફટાફટ દૂર થઈ જાય, પણ આપણું જીવન અને 84 લાખ યોનિમાંથી આપણે ભ્રમણ કરતાં એટલે આપણે સમજી શકીએ કૃષ્ણ ભગવાનને કેટલા વર્ષ થયા, રામચંદ્રજીને કેટલા વર્ષ થયા. આમ યુગોથી આ જાણે કે ચાલતું આવ્યું છે. તો આપણે યુગોથી અસ્તિત્વમાં છીએ જ. કોઈકનો કોઈક શરીર તો ધારણ કર્યું જ હશે. એટલે જે શરીર ધારણ કર્યું હોય બધાના અનુભવો હોય. હવે અત્યારે આપણા પગ નીચે પેલી કચરાતી હોય, ઈયળો, ઝીણી ભરવાડ, તો એણે એમાં એ શરીરમાં કેમ જન્મ લીધો ભગવાન જાણે, અને કેમ આવું વર્તન છે આપણને ખબર નથી. પણ એ બિચારી કચડાઈ જાય, મરી જતી હોય. આમ એક પછી એક મરી જાય એટલે બીજું શરીર ધારણ કરે, એમ ચાલે આ જ કરે. એટલે એની અંદર જે ચૈતન્ય છે એ તો આપણી અંદર જે ચૈતન્ય છે એ જ છે, પણ એને કેમ એવી દશા પ્રાપ્ત થઈ છે. આવું જગત આવું જ છે. અને દરેક જીવ આવા શરીરો લીધા કરે છે અને જન્મ મૃત્યુનો ભોગ બન્યા કરે છે. મનુષ્યનો દેહ મળ્યો ત્યારે મનુષ્યના શરીરમાં રહીને જ આ બધું ચિંતન આપણે કરી શકીએ. એટલે ભાષ્યકાર કહે છે કે જીવનનો પ્રશ્ન એક જ છે, અજ્ઞાન, અને એમાંથી જન્મેલો ભ્રમ.
ને મનુષ્ય આ દૂર કરી શકે છે, તો મનુષ્ય બીજું કંઈ કરવાનું જ ના હોય, કરવાનું જ ના હોય. ખરેખર જો આ સમજાઈ જાય તો જીવનમાં એટલી શાંતિ થઈ જાય. પછી ભલે ને તમારે નવું નવું કંઈક તમને જીવનમાં કરવાનું મન થાય તો કરો, કોની ના છે. જે તમારા મોજ શોખ હોય પૂરા કરો, પણ હવે એ દુઃખ જતું રહે કે હું ક્યારે સુખી થઈશ અને સુખી થવા માટે હું આ કરું, એવી જરૂર ના રહે. ઉપરથી એ માણસ હવે શાંતિથી ક્યાંય એનો રજળપાટ રહે જ નહીં, એને કોઈ એવી ઈચ્છા હોય ના થાય, કશું ભોગવાનું મન ના થાય, કશું મન ના થાય, જરૂર નથી. એટલા માટે એને જાણવામાં જ મજા આવે, જ્ઞાન પ્રાપ્તિમાં જ એને આનંદ આવે. એટલે આપણે ત્યાં જ્ઞાનનું મહત્ત્વ છે. અને જે જીવન જીવે છે આ વ્યક્તિ જ્ઞાન માટે, શાસ્ત્ર એને એટલું બધું માન આપે છે, ભગવાન એને એટલો બધો પ્રેમ કરે છે, ભગવાન એની રક્ષા કરે છે, બધા જ પ્રકારની જરૂરિયાત પૂરી કરે છે. અને આ બધો મહિમા આપણને શાસ્ત્રમાં જોવા મળે છે. એટલે શંકરાચાર્યજીને આટલું જ સમજાવવું છે કે ભાઈ તમે ઉપાસના કરો, એની કોઈ ના નથી, ઉપાસનામાંથી ઘણો આનંદ મળે, પણ એ જે અનુભવ છે એ બ્રહ્મ જ્ઞાન નથી. મારે કશો નવો અનુભવ મેળવીને એવું નથી સમજવાનું કે હવે મને મોક્ષ મળ્યો. હું બ્રહ્મ સ્વરૂપ જ છું, કોઈ અનુભવની અપેક્ષા નથી. જે અનુભવ થાય છે અજ્ઞાનને કારણે ખોટો અનુભવ થાય છે, વાસ્તવમાં બ્રહ્મનો જ અનુભવ થઈ રહ્યો છે. તો મારા ખ્યાલ દૂર કરો, ખોટા ખ્યાલ દૂર કરો, ભ્રમ દૂર કરો, તો પછી આ જે ઉપનિષદના વાક્યો છે અહમ બ્રહ્માસ્મિ, એ આપોઆપ અનુભવાય. તો મારે કહેવું ના પડે કે હું બ્રહ્મ છું કે અયમ આત્મા બ્રહ્મ. એ તો ઉપદેશ આપી રહ્યા છે ગુરુજનો, એટલે આવા વાક્યો છે. બાકી તો વાણીની પણ જરૂર નથી. સ્વયં પ્રકાશ બ્રહ્મ સ્વરૂપ છે, જેવું છે એવું આપણને અનુભવાય. બસ એ અનુભવ એટલે પૂર્ણતાનો અનુભવ, એ અનુભવ એટલે આનંદનો અનુભવ, એ અનુભવ એટલે પ્રેમનો અનુભવ, એ અનુભવ એટલે મુક્તિનો અનુભવ, જે આપણને સુષુપ્તિમાં સર્વ પ્રકારના અનર્થમાંથી, સુખ દુઃખમાંથી ઉપર ઉઠીને એ અનુભવ થાય છે સુષુપ્તિમાં. તો એ જ મારું સ્વરૂપ છે. જાગ્રતમાં મારે અનુભવ કરવાનો છે. બસ અનુભવ માટે કશું કરવાનું નથી. અનુભવ, યથાર્થ અનુભવ માટે જે આવરણ છે મારી બુદ્ધિમાં, એને મારે દૂર કરવાના છે. અને આવરણોના કેટલા બધા લેયર્સ છે, સ્તર છે, જાત જાતના. મૂળમાં છે કે અહંકાર છે, કર્તૃત્વ ભોક્તૃત્વ છે, અને સ્વરૂપનું અજ્ઞાન છે. આવરણ છે, આવરણ અને વિક્ષેપ. બસ આ બે દૂર કરવા માટે જીવન જીવવાનું છે. એ જેને સમજાય એને આ સત્સંગમાં શ્રવણ મનન નિધિધ્યાસનમાં બહુ જ આનંદ આવે. બીજું શું કરવાનું હોય, અને આ જ વસ્તુ એક કરવાની હોય જીવનમાં. એટલે કેટલી સરસ રીતે આપણને આ જ્ઞાનનો પ્રકાર સમજાયો કે તમે કોઈ ઉપાસનાને તમે જ્ઞાન ના સમજી લો. આ જ્ઞાનનું રૂપ કોઈ ઉપાસના નથી, સિમ્પલ સરળ બોધ જ છે પોતાના સ્વરૂપનો. એ કશું કરવાનું ફળ નથી, અને જ્ઞાન માટે કોઈ કરવાની અપેક્ષા નથી. માત્ર મારે સમજ પ્રાપ્ત કરવાની છે પોતાના સ્વરૂપની. હવે કઈ રીતે આગળ વધે છે? ભાષ્યકાર કહે છે 176માં પાના ઉપર, ન અપી આજ્ય અવેક્ષણ આદિ કર્મવત કર્માંગ સંસ્કાર રૂપમ. એટલે આ જીવ અને બ્રહ્મના એકત્વનું જ્ઞાન એ આજ્ય અવેક્ષણ, ઘીના દર્શન કરવા જેવું પણ નથી. એને કોઈ, કારણ કે ઘીના દર્શનમાંય છે તો દર્શન, તો આત્માનું દર્શન એના જેવું છે. તો કે ના, એ ઘી સામે જોવું, અવેક્ષણ દ્રષ્ટિ કરવી, તો એ પણ એક પ્રકારનું કર્મ થયું. આજે બહુ હેરાન કરે છે.
ઓકે. સંભળાવાનું બંધ થઈ ગયું હતું કે ચાલતું હતું? હમણાં જ સંભળાયું માતાજી હતી હાલ. બહુ સારું. એટલે બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાને સંપદાદિ રૂપે અભ્યુપગમ્યમાને, જો આ વસ્તુનો સ્વીકાર કરવામાં આવે કે ભાઈ બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાન એટલે આ બધી ઉપાસનાઓની જે ચર્ચા કરવામાં આવી એવું એક કર્મ છે, એવું જો સમજવામાં આવે તો પછી ઉપનિષદના જે મહાવાક્યો છે, કયા વાક્યો? તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. તત્વમસી છાંદોગ્ય ઉપનિષદમાંથી આવે છે. 6, 8 અને 7. એટલા મોટા મોટા પ્રકરણ છે છાંદોગ્ય ઉપનિષદના. છ, 8 અને 7. અનુવાક, 8મો અનુવાક અને એમાં 7મો મંત્ર. તસ્ય સય એષઃ અણિમા એતદાત્મ્યમિદં સર્વં તત્સત્યં સ આત્મા તત્ત્વમસી શ્વેતકેતો ઇતિ. હે શ્વેતકેતુ, સહ યઃ એષઃ અણિમા એતદ આત્મૈદં સર્વં તત્સત્યં સ આત્મા તત્ત્વમસી ઇતિ. આ ઉપદેશ છે, ઉપદેશનો વાક્ય છે. એટલે આગળ પાછળનો સંદર્ભ આપણે જોયો કે શ્વેતકેતુને આ પ્રકારે ઉપદેશ આપવામાં આવ્યો. આમ તો 9 વખત એને ઉપદેશ આપવામાં આવ્યો, તત્વમસી તત્વમસી. તો તત્વમસીનો અર્થ શું થાય? ગુજરાતી શું થાય તત્વમસીનો? કોને ખબર જ નથી કે લોકો શું કરી રહ્યા છે. ઉદ્દાલક શ્વેતકેતુને પોતાના પુત્રને ઉપદેશ આપે છે અને એ છાંદોગ્ય ઉપનિષદમાં આ મહાવાક્ય પ્રાપ્ત થાય છે, તત્વમસી. તો એ જે આત્મ ઇદગુમ સર્વમ, આત્મ એવ ઇદગુમ સર્વમ, બી જે છે તે આત્મા જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કો, કે સર્વમિદમ આત્મગુમ, સર્વમિદમ આત્મા એવ. એટલે એ જ આત્મા, એ જ બ્રહ્મ, જેનો સ્વભાવ છે સચ્ચિદાનંદ, એ જ બ્રહ્મ વાસ્તવમાં જગતના રૂપમાં છે
અને એનો અર્થ કે એ જ બ્રહ્મ મારી ઉપાધિના રૂપમાં છે. આ જ સત્ય છે અને તું તે છે. હે શ્વેત કેતુ, તું તે છે. એટલે કે તું પોતાને આ શરીર સમજે છે, પોતાને શ્વેત કેતુ એવા નામવાળો સમજે છે, પુત્ર સમજે છે, શરીરવાળો મનુષ્ય સમજે છે, પુરુષ સમજે છે. હે શ્વેત કેતુ, તું વાસ્તવમાં તે સત્ય છે. જે જગતનું સત્ય છે એ જ તારું સત્ય છે. તત ત્વમ અસી. એટલે તારે બ્રહ્મ બનવાનું નથી, તું બ્રહ્મ જ છે. આ મહાવાક્યમાં ક્યાં અપેક્ષા છે કોઈ ઉપાસનાની? આ મહાવાક્યમાં ક્યાં કોઈ ઉપાસનાનો સંદર્ભ છે? એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વરૂપને આ રીતે ઓળખી શકે છે, જાણી શકે છે. પોતાના સ્વરૂપનું દર્શન એ કરી શકે છે. બીજું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. બીજું વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. બધા ગુજરાતી શું, બધા વર્તમાન કાળનો નિર્દેશ કરનારા વાક્ય છે. તત્વમસી એટલે બીજો પુરુષ એક વચન, અસી એટલે અસીપદ પણ વર્તમાન કાળ, અસ્મિ પહેલો પુરુષ એક વચન પોતાની વાત છે, એ પણ વર્તમાન કાળ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. કારણ કે ગુરુજી પોતે કહી રહ્યા છે શિષ્યને માંડુક્ય ઉપનિષદમાં કે બૃહદારણ્યક ઉપનિષદમાં, અયમ આત્મા બ્રહ્મ, આ જે આત્મા છે વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે ભલે એવું કહેતા હોય કે અયમ આત્મા બ્રહ્મ, પણ દરેકનો આત્મા માત્ર બ્રહ્મ સ્વરૂપ છે. તો આમાં ઘોષણા છે. જેમ કે 100 ડિગ્રીએ પાણી ઉકળે, અથવા પાણીનું સ્વરૂપ એટલે H2O. તો આ બધું સત્ય સિદ્ધ વાક્યો છે. એમાં કશી ક્રિયાની, કોઈ કર્મની, કોઈ પ્રવૃત્તિની અપેક્ષા નથી, કોઈ સમયનું અંતર નથી, કોઈ પરિવર્તનની અપેક્ષા નથી. એમાં જે સત્ય છે એ સત્યને કહેવામાં આવ્યું છે. એવી રીતે આ મહાવાક્યોની અંદર પણ જે મૂળભૂત સત્ય છે એની ઘોષણા કરવામાં આવે છે. એટલે ભાષ્યકાર કહે છે કે ઇતિ એવમ આદિનામ વાક્યાનામ બ્રહ્માત્મૈકત્વ વસ્તુ પ્રતિપાદન પરઃ પદ સમન્વય પીડયેત. તો બધા જ વાક્યો જુદા જુદા ઉપનિષદમાંથી લેવામાં આવેલા છે, જુદા જુદા વેદના મહાવાક્ય છે, અને બધા વાક્યો કેવળ બ્રહ્માત્માના એકત્વનું પ્રતિપાદન કરે છે. બ્રહ્માત્મૈકત્વ વસ્તુ પ્રતિપાદન પરઃ એટલે શું? બધા વાક્યોનું તાત્પર્ય આ એકત્વને જણાવવામાં જ છે. એને કહેવાય પદ સમન્વય. બધા વાક્યો એક જ વસ્તુ કહી રહ્યા છે. આ વસ્તુ પીડે એટલે કે એનો બાદ થાય. એટલે તમારે એ વાક્યોને સમજવા તો જોઈએ જ ને. તમે એમ કહો કે એવું તો કહેવાય, ઉપનિષદમાં કહું એટલે એવા તો કેટલાય વાક્યો પડેલા હોય, એટલે શું એની સામે નહીં જોવાનું? તમે એનો તિરસ્કાર ના કરી શકો. વેદ છે એટલે એ બધા વાક્યોનું કોઈ સ્થાન હોય, કોઈ પ્રયોજન હોય કે ના હોય. એટલે તમે એમ કહો કે ના ના, આખો વેદ કર્મને જ સમર્પિત છે અને કર્મ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાન ઠીક છે, પણ જ્ઞાન પછી એ તમારે કર્મ તો રાખવું જ જોઈએ. તો કે આ બધા વાક્યોમાં કોઈ કર્મને સ્થાન જ નથી, કર્મનો કોઈ ઉપદેશ જ નથી, નિર્દેશ જ નથી. તો એ વાક્યનું શું? એટલે શાસ્ત્ર પ્રમાણ ત્યારે જ કહેવાય જ્યારે તમે પૂરેપૂરો ન્યાય આપો. ઓકે, પછી બીજા વાક્ય કયા વાક્ય? ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા ઇતિ ચ એવમ આદિની અવિદ્યા નિવૃત્તિ ફલ શ્રવણાની ઉપરુદ્યેરન. એ બીજા વાક્યો છે. એ કેવા વાક્યો છે? તો કે આ જ્ઞાન, કારણ કે દલીલ એવી હોઈ શકે પૂર્વ પક્ષની કે ભાઈ પાણી H2O એટલે પાણી, એવું તમે કહો તો એનાથી શું ફેર પડે? જાણો તોય શું, ન જાણો તોય શું નવો ફાયદો થયો, ફળ શું મળ્યું? એટલે સિદ્ધ વાક્યોને જાણવાથી તમને શું પ્રાપ્ત થાય? કયું ફળ મળે? એટલે એ વાક્યોનું પ્રયોજન ત્યારે જ સિદ્ધ થાય જો એ કંઈક ફળ અપાવતા હોય. તો સિદ્ધ વાક્યો કશું ફળ ના આપે? તો કે ના, એવું નથી. મુંડક ઉપનિષદમાં જુઓ કેવા પ્રકારનો ઉપદેશ છે. તો કે આ તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, આ બધા વાક્યો શું કામ કરે છે? ભિદ્યતે હૃદય ગ્રંથિ, તો કે અનાદિકાળથી આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં જે ગાંઠ પડેલી છે કે હું જીવ છું,
બસ એ ગાંઠને એ ખોલે છે. ભલે ગાંઠ ખુલતા વાર લાગે, પણ ધીરે 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 આ ગ્રંથિનો ભેદ થાય છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિ એટલે આપણા સ્વરૂપ વિશેનો ખોટો નિશ્ચય. અને ગાંઠ પડી ગઈ છે ને એટલે એને ગ્રંથિ કહું. ઘણીવાર આપણે બધી ગાંઠ ઉકેલવામાં મોટે ભાગે માનતા જ નથી, કાતર ચલાવીને કામ પતાવી દઈએ. પણ એ ગાંઠ ઉકેલવાનું કામ બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. જેવી ગાંઠ, હવે તમે પેલી પોલી ગાંઠ મારી હોય તો ફટાફટ ઉકલી જાય, પણ આ તો આપણા હૃદયમાં પડેલી ગાંઠ છે અનાદિકાળથી. એટલે એ જે નિર્ણય છે એને આપણે સત્ય માની લીધેલો છે. તો હમણાં ખબર પડી કે આ માન્યતા છે મારા વિશેનો નિર્ણય. બાકી તો આખું જગત પોતાના ખ્યાલને સત્ય જ માને છે. તો ભ્રમ પણ સત્ય બની જાય ક્યારે? તમે એને સેવે રાખ્યો, સેવ્યા જ કરો, સેવ્યા જ કરો, સેવ્યા જ કરો, ભ્રમ પણ સત્ય બની જાય. ભૂત છે આ જગ્યાએ એટલે એ રસ્તે જવું નહીં. એટલે આખા ગામમાં ભાઈ ચર્ચા થાય, આ જગ્યા ખરાબ છે, આ જગ્યા ખરાબ છે, જાય જ નહીં કોઈ. અને ભ્રમ સેવાતો જ જાય. વર્ષો સુધી એ ભ્રમ સેવાતો રહે કે અહીંયા ભૂત થાય છે, ભૂત થાય છે, ભૂત થાય છે. પછી નવા જ્યારે કોઈ એ જગ્યા ખરીદી લે, ત્યાં નવું કન્સ્ટ્રક્શન થાય તો બધું ક્યાં જતું રહે છે. એમ આપણે જીવનમાં જન્મથી મૃત્યુ સુધી આ દિશામાં કોઈ દિવસ વિચારતા જ નથી. હું ના ખ્યાલ માટે કોઈને એવો કોઈ વિચાર જન્મતો નથી, એવો કોઈ શંકા જન્મતી નથી કે ભાઈ મારી સમજ વિશે, એટલે કે મારી સમજ સાચી નથી પણ ગેરસમજ છે. જગતના બીજા બધા વિષયોમાં ગેરસમજ દૂર કરીએ આપણે, જો ખબર પડે કે અમારી ગેરસમજ છે, અથવા ક્યારેક ગેરસમજ આમ નામ દૂર થાય. પણ પોતાના સ્વરૂપ માટે જે ખોટી સમજ છે એ કોઈને ખબર જ નથી કે હું વિશે જ ગેરસમજ ચાલી રહી છે. અને સામેની વ્યક્તિ એની બુદ્ધિમાં પણ એવો જ ખ્યાલ છે. એટલે હું તું, હું જુદી, તું જુદો, તે બસ આવી ભેદ બુદ્ધિ. પછી એ હું એટલે ખરેખર કોણ છે, આ તું એટલે ખરેખર કોણ છે, એવું કંઈ સમજવાનો પ્રયાસ કર્યો નથી. જે દેખાય છે ને બહારથી એના આધારે માની લીધું કે ભાઈ જો મારી ઊંચાઈ આટલી, મારું વજન આટલું, મારો રંગ આવો, મારું રૂપ આવો, મારું નામ આ. તું, જેને આપણે તું કહીએ, એ માણસ આવો દેખાય છે, આવી દેખાય છે, એનું કદ આવું છે, એનું વજન આવું, આ રીતે આપણે ઓળખીએ છીએ. હું ને, તું ને, તે ને, બધાને બહારથી ઉપરથી ઓળખીએ છીએ. પણ હું ખરેખર આ હોઈ શકું, એ મારું સત્ય હોઈ શકે એવો કોઈ વિચાર કરતું નથી. ક્યારેય કોઈને વિચાર નથી આવતો. બાકી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો સમજાય એવું છે કે ભાઈ આ નામ તો પછી પડ્યું. બાળકનો જન્મ થઈ ગયો ત્યારે નામ લઈને જન્મ્યું નથી. એ બાળકનો જન્મ થયો એટલે કોનો જન્મ થયો એ આપણે વિચારતા નથી. બસ બાળક જન્મ્યું અને એમાં દીકરો જન્મ્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, નંદ ઘેર આનંદ ભયો. અને દીકરી જન્મી તો કે લક્ષ્મીજી પધાર્યા. બસ, એટલે આ સત્ય છે. પણ ખરેખર કોનો જન્મ થયો, એ શરીર લઈને કોણ આવ્યું, શરીરમાં કોણ પ્રગટ થયો, એનું ખરું સ્વરૂપ કયું છે, એ વિશે કોઈ વિચારતું નથી. કારણ કે સત્ય કોને કહેવાય તો કે જે હોય જ. તો નામ પણ પછી મળ્યું જન્મ પછી, પછી એ શરીર પણ સતત વધતું જાય છે. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ. આવું તો આ શરીર છે, તો એ કેવી રીતે મારું સત્ય હોય? કોઈ જ વિચારતું નથી. વિચારવા માટેની ભૂમિકા એટલી બધી છે પણ કોઈ વિચારતું જ નથી. હું વિશે કોઈ વિચારતું નથી. અને સ્વીકારી લીધું છે, સ્વીકારી શકાય નહીં. એટલે આપણે કહીએ માની લીધું છે. શું માની લીધું છે? મારો જન્મ થયેલો છે, હું અત્યારે જીવું છું અને પછી એક વખત મરી જઈશ. એટલે એનું દુઃખ હોય, ચિંતા હોય, હું મરી જઈશ તો આ બધાનું શું થશે, એ બધા વગર મારું શું થશે, એ મરી જશે તો શું થશે. એટલે આવું ભયભીત જીવન, ચિંતાવાળું જીવન સ્વીકારીને આપણે જીવ્યા કરીએ છીએ કે તો મરી તો જવાનું જ નહીં, તો સ્વાભાવિક છે. પણ આજે ક્યાં મરવાના છીએ? કોઈને એવો વિચાર આવે ઉઠીને કે આજે હું મરી જવાની,
કોઈ વિચાર ના કરે. એવો વિચાર કરે તો એનું કલ્યાણ થઈ જાય, પણ એવો વિચારે ના આવે. એટલે એવું માનીને જ આપણે જીવન જીવીએ છીએ કે અમે તો છીએ જ. અમે છીએ એ વાત સાચી છે, પણ અમે એટલે કોણ? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા રૂપે હું છું, તો પછી મૃત્યુનો પ્રશ્ન જ નથી. એવી એ સમજ નથી. એટલે આ બધું જન્મો જન્મોનું જે અજ્ઞાન ભ્રમ લઈને આપણે જીવીએ છીએ, અને એ જે ગ્રંથિ બંધાયેલી છે આ શરીર અને આત્મા વચ્ચેની, એ ગ્રંથિ છે એનો નાશ થાય છે. છિદ્યંતે સર્વ સંશયા, પછી જેટલા સંશયો જન્મે એનો પણ નાશ થાય છે, જેમ જેમ આ સાચી વાત સમજાતી જાય તેમ. પછી અહીંયા તો લખ્યું નથી, આખો મંત્ર તમારે ખોલવો પડે, જોવું પડે કે બાકીના શબ્દો કયા છે. તો એમાં મંત્રમાં છે ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. કેટલું મહાન ફળ છે. અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ એમાં આખી સૃષ્ટિમાં દરેક જીવ જેમાંથી પસાર થઈ રહ્યો છે, જે અનુભવી રહ્યો છે, એનું કારણ છે એના કર્મો. એ કોઈને છોડતા જ નથી. એટલે અચાનક આપણને આપણા કર્મો પકડે, અચાનક પકડે, સારા કે ખરાબ, અને એનું ફળ આપે ને આપે જ, અને અચૂક રીતે મળે. કોઈ એમાંથી છૂટી ના શકે. આવો મજબૂત કર્મનો સિદ્ધાંત છે. અને એ કર્મના પ્રકાર છે. ભૂતકાળમાં થયેલા કર્મો, આ શરીર લઈને આવ્યા ત્યારે પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા તે, એ સિવાયના સંચિત કર્મો પડેલા છે. નવા કર્મો આ જન્મ લીધા પછી આપણે કર્યા હોય તો આગામી કર્મો, આ બધા કર્મો આપણને બાંધે જ છે. કોઈ એમાંથી મુક્ત થઈ શકે નહીં. પણ આ જ્ઞાન શું કરે છે? તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એ વાક્ય દ્વારા જે સમજ પ્રાપ્ત થાય છે, એ જ્ઞાન શું કરે છે? તો કે મને આ બધા કર્મોમાંથી છોડાવે છે, મારા બધા કર્મો બળી જાય છે. આટલી મોટી તો આ જ્ઞાનની તાકાત છે. એટલે ગીતામાં ભગવાન સમજાવે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર આ સૃષ્ટિમાં કશું જ નથી. એટલે આત્મજ્ઞાનની વાત છે. આ એનું ફળ છે. ઇતિ ચ એવમ આદિની અવિદ્યા નિવૃત્તિ ફલ શ્રવણાની. તો આવું જે ફળ છે આ બધા મહાવાક્યોનું, એ શું કરે છે? અવિદ્યાની નિવૃત્તિ કરે છે. તો અવિદ્યાની નિવૃત્તિ એટલે શું? મહાન ફળ પ્રાપ્ત થયું. હું મુક્ત થઈ, હું કોણ છું એ સમજાયું મને, તો એ ફળ જ થયું, મોક્ષ પ્રાપ્ત થયો. એક આ વાક્ય અવિદ્યાની નિવૃત્તિ, જે ખરેખર આપણને અવિદ્યાની નિવૃત્તિ એ જ ફળ છે, તો એ વાક્યનું પણ ફળ છે, ભલે સિદ્ધ વાક્ય હોય. બીજું વાક્ય છે મુંડક ઉપનિષદનું છે, બ્રહ્મવેદ બ્રહ્મ એવ ભવતી. બ્રહ્મવેદ, બ્રહ્મને જાણનારો, બ્રહ્મ એવ ભવતી. આ વાક્ય ન હોય તો આપણે ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જ ના શકીએ. દસમાને કહેવામાં આવ્યું કે તું દસમો છે, તો હવે હવે કેવો કહેવાય? દસમાને જાણનારો. પહેલા દસમાને શોધનારો હતો, હવે એ દસમાને જાણનારો બન્યો. તો બ્રહ્મવેદ એમ દશમવેદ, બે દસમાને જાણનારો બન્યો. તો શું બની ગયો? દસમાને જાણવાથી એ દસમો જ બની ગયો. કારણ કે દસમો જ હતો એટલે. અને દુઃખ કેમ હતું, અશાંતિ કેમ હતી? નહોતો જાણતો એટલે. તો પરિવર્તન શું આવ્યું? દસમામાં શું પરિવર્તન આવ્યું? કોઈ જ પરિવર્તન નથી આવ્યું. કોઈ જ પરિવર્તન નથી આવ્યું. હા, પરિવર્તન આવ્યું તો કેવું આવ્યું? પોતાને દસમો નહોતો સમજતો, અનુભવ નહોતો એને થતો દસમાનો યથાર્થ રૂપે. દસમાનો અનુભવ જ એને સાધકના રૂપમાં કે શોધકના રૂપમાં થતો હતો. હવે એ શોધક મટી ગયો, પણ દસમો તો રહ્યો જ, પણ શુદ્ધ રૂપે દસમો અનુભવાય છે. એટલે કહું, દસમો બની ગયો. દસમાને જાણવાથી એ ખરેખર દસમો બની ગયો. એટલે બધા જે અજ્ઞાન ના આવરણ હતા બધા નીકળી ગયા, એ નિવૃત્તિ થઈ ગઈ. એમ જીવત્વનું આવરણ છે અત્યારે આપણી બુદ્ધિમાં, આપણા હૃદયમાં, અનુભવમાં. નરું જીવત્વ, એ બધો કચરો નીકળી જાય. એ જે કાદવ જન્મોથી લઈને આપણે ફરીએ છીએ અને એમાં લેપાયેલા છીએ. અધશ્ચોર્ધ્વમ પ્રસુતા તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. કેટલા બધા બંધનો છે આપણે ત્યાં.
આપણી બુદ્ધિમાં છે આ બધું, બહાર તો કશું નથી, બુદ્ધિમાં છે. ઋણાનુબંધથી જોડાયેલા છીએ, કર્મથી જોડાયેલા છીએ, સંબંધોથી પાર વગરનું ઉર્ધ્વ મૂલમ અધશાખમ. આવો જે સંસાર છે આપણી બુદ્ધિમાં, એની નિવૃત્તિ થાય છે. અને હું જ્યારે પોતાના આત્માને આત્મરૂપે જાણું તો હું આત્મા જ બની જાઉં, શિવ જ બની જાઉં. શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ઇતિ ચ એવમ આદિની તદ્ભાવ આપત્તિ વચનાની સંપદાદિ પક્ષે ન સામંજસ્યેન ઉપપદ્યેરન. જો તમે ઉપાસનાને ધ્યાનમાં રાખીને વાત કરતા હો તો આ પ્રકારનું ફળ એનાથી મળતું નથી. એટલે આ બધા વાક્યો જીવાત્મા એટલે કે આત્મા ખરેખર બ્રહ્મ છે એનું પ્રતિપાદન કરનારા છે. આવું કંઈ ફળ હું બ્રહ્મ છું એ ઉપાસનાથી મને આવું ફળ મળતું નથી. હું કોણ છું એનું દર્શન આ ઉપાસના નથી કરાવી શકતી. હા, મને ઘણા લાંબા સમય સુધી સુખનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, દિવ્યતાનો અનુભવ થાય, અનુભવ ઘણા બધા થાય, પણ હું કોણ છું એ સમજાતું નથી. મારી જે મહાનતા છે કે ભાઈ ખરેખર એ જે અનુભવ હું કરું, કદાચ ઉપાસનાના પરિણામે જે ફળ મળે કે જે સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ અનુભવ બહુ જ પ્રશંસનીય છે, ગમે એવો અનુભવ છે. કોઈને મળે નહીં કે એ અનુભવ બહુ ઉચ્ચ કક્ષાનો અનુભવ છે. પણ ખરેખર વસ્તુ કેવી છે? જેમ કે કલ્પના કરો કે સાકર છે, એને એમ કે મને બહુ સરસ અનુભવ થયો. હવે ગમે તેવી મધુરતાનો એને અનુભવ થયો અને કશાક નિમિત્તથી થયો તો એમાં ભૂલ એની રહેલી છે કે ભાઈ એ જે પણ નિમિત્તથી મધુરતાનો અનુભવ કરે છે તો અમુક સમય માટે કર્યો ને, પણ એ અનુભવ કરવાની જરૂર છે સાકરને? સાકરને મધુરતાનો અનુભવ કરવાની જરૂર છે કશુંક કરવા દ્વારા? અને ધારો કે કરે છે તો એ અનુભવ આવે છે ક્યાંથી? પોતાનો જ અનુભવ કરે છે. પોતાનો અનુભવ કરવાની જરૂર જ ના પડે. સાકર હંમેશા મધુર જ છે, જાણે એટલે એની વાત પૂરી થઈ ગઈ. છતાં એના અનુભવમાં રસ છે એટલે એનો શું થયો? પોતે મધુર સ્વરૂપ છે એ જાણતી નથી. એમ મને ગમે તેટલી સુખ શાંતિનો અનુભવ થયો, અને અનુભવ થાય એટલા માટે હું કંઈ પણ કરું અને કરવાનું ફળ પણ એવું મળે, પણ હું અનુભવ કરનાર એ જે મારો ખ્યાલ છે એ આનાથી દૂર થતો નથી. અનુભવ થાય છે, પછી શું થાય? ઉપાસનાનું જેટલું ફળ હોય એટલા સમય સુધી મને અનુભવ મળે, ચોક્કસ મળે, અનુભવ થાય. પણ વળી એ ફળનો નાશ થાય તો વળી પાછા હું જીવ છું ત્યાં આવીને આપણે ઊભા રહીએ. એટલે અજ્ઞાનનું બીજ તો ગયું જ નહીં, અલ્પતાનો અનુભવ તો ગયો જ નહીં, હું કોણ છું એનું દર્શન ના થયું. એટલે ઉપાસનામાં બેમાંથી એકે કામ નથી થતું. મને પૂર્ણત્વનું દર્શન નથી થતું અને હું જીવ છું એ ખોટો ખ્યાલ જે મારા સ્વરૂપને ઢાંકી રાખે છે એ આવરણે દૂર થતું નથી. તસ્માદ ન સંપદાદિરૂપમ બ્રહ્મ એકાત્મ બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનમ. તસ્માદ બહુ મહત્વની વસ્તુ છે. તસ્માત ધેરફોર, તસ્માત આવું હોવાથી, સંપદાદિરૂપમ ન બ્રહ્મ આત્મ એકત્વ વિજ્ઞાનમ. તો જીવ અને બ્રહ્મના એક્યનું જ્ઞાન છે જે આ મહાવાક્યોથી પ્રાપ્ત થાય છે એ જ્ઞાન એ સંપદાદિ રૂપમ ન એટલે કે એ ઉપાસના સમાન નથી, એ ઉપાસનાનું સ્વરૂપ નથી. અતઃ ન પુરુષ વ્યાપાર તંત્ર બ્રહ્મવિદ્યા એટલે બ્રહ્મવિદ્યામાં તમે ભૂલથી પણ કર્મને લાવો નહીં. ન પુરુષ વ્યાપાર તંત્ર એટલે પુરુષ વ્યાપાર તંત્ર એટલે શું? આપણે કશું કરી શકીએ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવામાં, એવી આ બ્રહ્મવિદ્યા નથી. ઉપાસનામાં કેવું છે? આપણા પર આશ્રિત છે. ભાઈ હું કરું, નક્કી કરું કે મારે કરવી છે કે નથી કરવી.
મારા પર આશ્રિત હોય અને મારે જે રીતે કરવી રીતે કરું, જેટલા સમય માટે કરવી હોય એટલે કરું, મારી રીતે કરું, ફળ મળે. પણ કરનાર કોણ? ઉપાસનાનો આધાર કોણ છે? હું, કરતા. એટલે મારે કરવું પડે. ત્યાં કર્તૃતંત્ર છે, એટલે એને કહેવાય પુરુષ વ્યાપાર તંત્ર. બે જીવ નક્કી કરે. તો આખું જીવન આપણા બધા કર્મો એને શું કહેવાય? વ્યાપાર તંત્ર, પુરુષ વ્યાપાર તંત્ર, પુરુષ તંત્ર ટૂંકમાં આપણા ઉપર આશ્રિત છે. કર્મ કરવાની સ્વતંત્રતા ભગવાન મને આપી છે. હું કર્મ કરું, કરવું હોય તો કરું, અમુક રીતે જ કરું, અથવા ના પણ કરું, ના કરું, નથી કરવું ભાઈ તો મને છૂટ છે. હું કર્મ કરું કે કર્મનો આધાર હું છું, કર્મ મારા પર આશ્રિત છે. કર્મ ન કરું એ પણ હું નક્કી કરું. હું મારી રીતે કરું, અન્યથા ખોટી રીતે કરું, યોગ્ય રીતે કરું, જે રીતે કરી રીતે કરું. આમ આખો એ તંત્ર, કર્મનું તંત્ર કોના પર આશ્રિત છે? પુરુષ ઉપર, એટલે કે મનુષ્ય ઉપર, આપણા ઉપર, કર્તા ઉપર આશ્રિત છે કર્મતંત્ર. પુરુષ વ્યાપાર તંત્ર એટલે કર્મ માત્ર પુરુષ તંત્ર છે, કર્તૃત્વ પર આશ્રિત છે. પણ જ્ઞાનની વાત, આ ભૌતિક વિષયોનું જ્ઞાન પણ એના માટે હું નક્કી ના કરી શકું. જેમ કે મારા હાથમાં આ રૂમાલ છે, તો આને રૂમાલ કહેવાય અથવા આ રૂમાલ છે. એ રૂમાલ મારા હાથમાં છે કે નથી એ જુદી વસ્તુ છે, પણ આને રૂમાલ કહેવાય. એ જે જ્ઞાન મારી બુદ્ધિમાં જન્મવું જોઈએ કે ભાઈ આને રૂમાલ કહેવાય. પછી એમ કહું કે ભાઈ ના ના આને તો હું ફૂલ કહીશ, તમે નક્કી ના કરી શકો. મારી બુદ્ધિએ સ્વીકારવું જ પડે કે આને રૂમાલ કહેવાય. એમાં મારી સ્વતંત્રતા નથી. એ હું કહું એને ફૂલ તો એ મારું જ્ઞાન નથી. જ્ઞાન કોને કહેવાય? તો કે જે વસ્તુ હોય એને અનુરૂપ મારી બુદ્ધિમાં નિર્ણય જન્મવો જોઈએ, એને જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન તંત્ર, બ્રહ્મ વિદ્યા એ પુરુષ વ્યાપાર તંત્ર નથી. એટલે કે હું નક્કી ના કરી શકું કે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, આત્માનું સ્વરૂપ કેવું છે. એટલે આત્મા કે બ્રહ્મ જેવો છે એવું જાણવું જ પડે, એને કહેવાય જ્ઞાન. યથાર્થ રૂપે બ્રહ્મના સ્વરૂપ વિશેનો નિર્ણય મારી બુદ્ધિમાં થવો જોઈએ. તો હવે જગતના વિષયો માટે જ જો આ નિયમ હોય કે ભાઈ તમે વસ્તુતંત્ર વિષયને અનુરૂપ નિર્ણય જ્યાં સુધી ના લો, તમારી બુદ્ધિમાં એ નિર્ણય ના જન્મે ત્યાં સુધી તમને યોગ્ય કે યથાર્થ જ્ઞાન નથી થયું, એ નક્કી છે. તો આ તો કોને જાણવાની વાત છે? આત્માને, પોતાના સ્વરૂપને, જે બ્રહ્મ છે. એટલે કે જે બ્રહ્મ વિશે જાણવાનો અધિકાર, બ્રહ્મ વિશે હું ગમે તે ખ્યાલ ધરાવું, મારે જે રીતે એને જાણવું હોય તે જાણીએ જ છીએ ને આપણે, આપણી રીતે જ પોતાને સમજીએ છીએ ને, પણ એને જ્ઞાન કહેવાય નહીં. બ્રહ્મને જેવું છે એવું જાણતા હોઈએ તો પછી એને જ્ઞાન કહેવાય. જ્ઞાનની શરતો જુદી છે, કર્મની શરતો જુદી છે. એક પુરુષ તંત્ર છે, એક વસ્તુતંત્ર છે. વસ્તુતંત્ર એટલે શું? વસ્તુ જેવી છે એવી આપણે જાણીએ. તો બ્રહ્મ વિદ્યા શેમાં આવે છે? વસ્તુતંત્રમાં. પુરુષતંત્રમાં આવતી નથી. એટલે કે જે કિમ તરહી, તો બ્રહ્મ વિદ્યા શું છે? પ્રત્યક્ષાદિ પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત વસ્તુતંત્રા. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ વસ્તુતંત્ર કોને કહેવાય? અને આ સ્ત્રીલિંગ શબ્દ છે, વસ્તુતંત્રા, કારણ કે બ્રહ્મ વિદ્યાનું વિશેષણ છે. બ્રહ્મ વિદ્યાની વાત છે. બ્રહ્મ વિદ્યા એ સ્ત્રીલિંગ શબ્દ છે કે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનું જ્ઞાન એ કેવું છે? પુરુષતંત્ર છે કે વસ્તુતંત્ર છે? હવે આ બધું જ્ઞાન જ્યારે વાત કરીએ ને ત્યારે પ્રમાણ અંદર આવે છે. એટલે જ્ઞાન કેટલા પ્રકારનું જ્ઞાન હોય, જે તમારે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો એને અનુરૂપ પ્રમાણ જોઈએ. પ્રમાકરણમ પ્રમાણ. પ્રમાણ એટલે શું? જેનાથી પ્રમા ઉત્પન્ન થાય, જેનાથી આપણી બુદ્ધિમાં તે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય, એને કહેવાય પ્રમાણ.
પણ એ ઉત્પન્ન શેનાથી થાય અને કોનું જ્ઞાન? તો કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એને આપણે પ્રમેય કહીએ કે ભાઈ આ વિશે જાણવાનો છે. શેનાથી જાણવું? તો એનું કરણ હોવું જોઈએ. પ્રમાકરણમ પ્રમાણમ. સારું, એટલે ધારો કે આનો રંગ જાણવો છે, આ રૂમાલનો રંગ જાણવો છે, રંગની વાત આવી એટલે એક ચોક્કસ વિષય થયો. રૂમાલ તો ખરો જ, પણ એના રંગને જાણવો છે. તો રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે કયું પ્રમાણ છે? પ્રમાણનો ઉપયોગ કરનાર આપણે છીએ. એટલે આપણી બુદ્ધિ એમ કે ના ના, હું તો કાનથી જાણી લઈશ આ રૂમાલના રંગને, કે સ્પર્શથી જાણી લઈશ. તો સ્પર્શથી તમે કંઈક આ વસ્ત્ર જેવું જાણી શકો, રૂમાલ જેવું જાણી શકો, પણ એનો રંગ કેસરી છે કે પીળો છે એ જાણી શકીએ નહીં. એટલે એના રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એનું જ પ્રમાણ જોઈએ. પ્રમાણ કોને કહેવાય? તો કે ચક્ષુ આ રૂમાલના રંગને જાણવા માટેનું પ્રમાણ નથી. એટલે એમાં ચક્ષુ વચ્ચે આવે, ડબડબ કરે, દોડડા પણ કરે તો ચાલે નહીં. એટલે મારે સમર્પિત થવું પડે. જો મારે એનો રંગ જાણવો હોય તો કોને સમર્પિત થવું પડે? પ્રમાણને. કયા પ્રમાણને? તો રંગને જાણવાનું યથાર્થ જે ચોક્કસ પ્રમાણ છે તે. રંગને જણાવવાનું કામ કેવળ અને કેવળ ચક્ષુ કરે છે. તો ભાઈ મારી બુદ્ધિએ સરેન્ડર થવું પડે, આશ્રિત થવું પડે. કોને? ચક્ષુને. એટલે કે ચક્ષુ જે જણાવે છે એ મારે સ્વીકાર કરવો પડે, અથવા ચક્ષુનો જ ઉપયોગ કરવો પડે, કારણ કે પ્રમાણ છે રંગ જાણવા માટે. સુગંધ જાણવા માટે, સુગંધ આવી કે નહીં ભાઈ એલચીની, તો તમે આમ જોવા જાઓ, આંખોથી નક્કી કરવા જાઓ કે એલચીની સુગંધ છે કે નહીં, અથવા શેની સુગંધ આવે છે એ જાણવા માટે તમે કાનનો ઉપયોગ કરો, આંખનો ઉપયોગ કરો. તો આપણે એવું કરીએ નહીં. એમાં કોઈ બુદ્ધિમત્તા નથી એવું કરવામાં. એટલે સુગંધનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ભાઈ ચા છે કે કોફી, એ નક્કી કરવું હોય. સ્વામી દયાનંદજી મહારાજ લાંબી વાર્તાઓ કે ઈશ્વરના સર્જન વિશે વાત કરે કે બીજો ઈશ્વરનું સર્જન કેટલું અદ્ભુત છે. કે એકવાર એમ કે હું કોઈને મળવા ગયો, પછી એટલે કે મને કાયમ વિચાર આવતો હતો કે ભાઈ આ લોકો સ્મોકિંગ કરતા હોય તો આપણે સહન ના કરી શકીએ એનો ધુમાડો, અને દુર્ગંધ ચારે બાજુથી આવતી હોય, અને એ બધું આપણે સહન કરવું પડે. તો કે એની બદલે એમ કે આ નાકને અહીંયા રાખ્યું છે, તો ભગવાને અહીંયા રાખ્યું હોત તો કપાળ ઉપર, માથા ઉપર રાખ્યું હોત તો નાક. ઈશ્વરનું સર્જન આવું કેવું? એટલે નાકને અહીંયા રાખ્યું છે ને ભગવાનની ભૂલ છે. ભગવાનને નાક અહીંયા રાખવાની જરૂર હતી. કેમ? તો કે કોઈ સ્મોકિંગ કરે ને તો મારે સહન ના કરવું પડે, મને મુશ્કેલી ના પડે, અને દુર્ગંધ આવતી હોય તો એ બધું આમ ના આવે, બધું આમને આમ જતું રહે. એવી એમની કલ્પના. કે મને આવો વિચાર આવ્યો કે ભગવાને નાક ઉપર આપ્યું તો કેવું સારું હતું. પછી કોઈને મળવા ગયા અને એ લોકોએ હોટલમાં હશે તો કોફી ને ચા ને બધી વસ્તુઓ આવી. એટલે જેને કોફી જોઈએ કોફી પીએ, જેને ચા જોઈએ ચા લઈ લે. પહેલાં તો મૂકીને જતો રહ્યો. બંને ખબર છે ને કે ચાય છે ને કોફી છે, બંને સરખી દેખાય છે. તો હવે શું કરવું? આપણે શું કરીએ? ભાઈ જરા સુગંધ લઈએ કે ભાઈ આમાં કોફીની સુગંધ આવે છે કે આમાં ચાની સુગંધ આવે છે. પછી નક્કી કરીએ. એમણે નક્કી કર્યું કે ભાઈ તો કોફી પીનારા, એટલે એમણે જોયું. પછી એને વિચાર આવ્યો કે ધારો કે નાક અહીંયા હોત માથા ઉપર, તો મારે કપ અહીં લઈ જવો પડે, અંદર ચા રેડી કેવી રીતે સૂંઘી શકાય? એને થયું કે ના, ભગવાને જે કર્યું છે યોગ્ય કર્યું છે. એટલે આ બધા ભગવાને જગતના વિષયોને અનુભવવા માટે આપણને આ બધા પ્રમાણ આપેલા છે. મેં રંગનું પ્રમાણ ચક્ષુ, સુગંધનું પ્રમાણ ઘ્રાણેન્દ્રિય, સ્વાદનું પ્રમાણ એટલે સ્વાદેન્દ્રિય, સ્પર્શનું એટલે ત્વગેન્દ્રિય. આ બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાને પ્રમાણ આપેલા છે.
એવી રીતે બ્રહ્મને જાણવા માટે જે પ્રમાણ હોય એ જ પ્રમાણ તરીકે મારે સ્વીકારવું પડે યથાર્થ રીતે. એટલે એમાંનું એકે પ્રમાણ જે જગતને જાણવા ઉપયોગી છે એકે પ્રમાણ મને બ્રહ્મનું જ્ઞાન કરાવી ના શકે. એનામાં સામર્થ્ય નથી. કેમ તો કે બધા પ્રમાણોનો ઉપયોગ કરનાર હું જ છું, જે હું મને ખોટી રીતે જાણું છું. તે જાણનારો જે છે એ જ પ્રમાણને વાપરનારો છે, પ્રમાણનો પ્રયોગ કરનારો છે. તો કયું પ્રમાણ એને પોતાનું સ્વરૂપ જણાવે? જેમ કે હું ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આકાશના દૂર દૂરના પદાર્થો જોઉં, બધું જોઈ શકું, નાની નાની વસ્તુઓને આપણે મોટી કરીને જોઈ શકીએ. સૂક્ષ્મદર્શક યંત્રથી, ટેલિસ્કોપથી બધું જોઈએ આપણે. પણ એ યંત્ર જે આટલી ઝીણી વસ્તુને આટલી વિશાળ કરીને દેખાડે છે, દૂર દૂરની વસ્તુઓને નજીક દેખાડે છે, આવું શક્તિશાળી એ જે યંત્ર છે એ શું ક્યારેય મને મારી આંખો દેખાડી શકે? ના દેખાડી શકે. કેમ તો કે એને વાપરનાર એ સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ દ્વારા જોનાર જે છે એ જ મારા ચક્ષુ છે. એ કેવી રીતે મારા ચક્ષુને દેખાડી શકે? બસ આવી જ રીતે આ પ્રમાણ અને જોનાર, પ્રમાણનો ઉપયોગ કરનાર, એને જાણવાની વાત છે. તો આમાંના એકેય પ્રમાણ મારા સ્વરૂપનું દર્શન કરાવી ના શકે. એટલે આપણે શાસ્ત્રને, શબ્દને પ્રમાણ કહીએ છીએ. શેના માટે? આત્માને જાણવા માટે. એટલે મારે સરેન્ડર થવું પડે. પછી આમાં મારા વિશેના આગ્રહો, મારા પોતાના આગ્રહો એ બધા છોડવા પડે. એટલે ઉપાસના દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય એવું જો હું અર્થઘટન કરું તો મારે સમજવું જોઈએ કે ભાઈ ઉપાસના કરનાર હું જે છે એને જ જાણવાનો છે. તો ઉપાસના દ્વારા કેવી રીતે જાણી શકાય? ના જાણી શકાય. એટલે કહે છે ભાષ્યકાર, પ્રત્યક્ષાદિ પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવદ વસ્તુતંત્ર. બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે પુરુષ વ્યાપારને અધીન નથી, એ વસ્તુતંત્ર છે. કોની જેમ? પ્રત્યક્ષાદિ પ્રમાણો કે વિષય વસ્તુ જ્ઞાન કે સમાન. એટલે આ રૂમાલની વાત કરીએ આપણે. રૂમાલનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે જે રૂમાલ પ્રત્યક્ષ છે તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આપણે પ્રમાણોનો ઉપયોગ કરીએ છીએ તો એમાં કોઈ કર્મ ચાલે નહીં, કે મારા ખોટા ખ્યાલે ના ચાલે કે હું કશું કર્મ કરું ને રૂમાલના રંગનું જ્ઞાન થાય. એના માટે જ્ઞાન છે એટલે મારે એના પ્રમાણનો જ ઉપયોગ કરવો પડે, કારણ કે વસ્તુ જ્ઞાન છે. અને પછી તમે એના વિશે મત ધરાવો કે નાનો આ તો ફૂલ છે કે આ તો ઘડો છે, તો એવું ના ચાલે. એ પુરુષતંત્ર થવું, મારો નિશ્ચય થયો, એવું ના ચાલે. મારી બુદ્ધિમાં જ્યાં સુધી એવો નિશ્ચય ના જન્મે કે આ રૂમાલ જ છે ત્યાં સુધી મને રૂમાલનું જ્ઞાન થયું કહેવાય નહીં. એવં ભૂતસ્ય બ્રહ્મણઃ તજ્ઞાનસ્ય ચ ન કયાચિદ યુક્ત્યા શક્ય કાર્યાનુપ્રવેશઃ કલ્પયિતુમ. એવં ભૂતસ્ય બ્રહ્મણઃ, જ્યારે બ્રહ્મ આવું છે, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આવી જ રીતે વિષયોનું જ્ઞાન જેમ પ્રાપ્ત કરીએ છીએ તો કેવું આપણે સમર્પિત થઈએ છીએ પ્રમાણને, એવી જ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો જ્ઞાન પ્રાપ્ત કરવામાં ક્યાંય કર્મને સ્થાન નથી. કર્મ એટલે પુરુષતંત્ર, તો બ્રહ્મ વિદ્યા વસ્તુતંત્ર છે. એટલે એમાં બીજી કોઈ યુક્તિ કે કર્મ એને સ્થાન નથી. એટલે એને તમે જોડી ના શકો. આમ બ્રહ્મજ્ઞાનનું પ્રમાણ કેવળ શાસ્ત્ર જ છે એ વસ્તુ સાબિત કરી, અને જ્ઞાન એટલે જ્ઞાન જ, એમાં કર્મને જોડી શકાય નહીં, કે બીજી કોઈ યુક્તિઓને પણ જોડી શકાય નહીં. હવે નવી દલીલ શરૂ થાય છે. ન ચ વિધિક્રિયા કર્મત્વેન કાર્ય અનુપ્રવેશ બ્રહ્મણઃ. ભાઈ તમે જ્ઞાન એવું પાછળ પડી ગયા છો કે જ્ઞાન જ્ઞાન જ્ઞાન, બસ કર્મ નહીં કર્મ નહીં. પણ તમે વિચારો તો ખરા કે ભાઈ આ જાણવું એ પણ કર્મ થયું કે નહીં? કલ્પના કરો, જાણવું એ પણ કર્મ જ થયું ને, કે હું જાણવાનું કર્મ કરું છું, તો એમાં પણ કર્મ આવી જ ગયું.
તો પછી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મનો ઉપયોગ થયો જ ને. આવી દલીલ આવો પૂર્વ પક્ષ એને ધ્યાનમાં રાખીને શંકરાચાર્ય સમજાવે છે. એટલે હવે નવો પૂર્વ પક્ષ શરૂ થશે. આપણે પછીના ક્લાસમાં એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ માતાજી.